પ્રકરણ નંબર 2 આપણે દાખલા ચાલી રહ્યા છે કેપેસિટન્સના દાખલા પૂરા કર્યા. આજે આપણે આ વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત દાખલા ગણવાના છે. દાખલા નંબર ઉદાહરણ દાખલા નંબર 2.3 ગણીએ તે પહેલાં થોડીક સમજ મેળવી દઈએ. ના નીટ માટે આ સમજ ખૂબ ઉપયોગી છે. નીટ જી અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે આ ખાસ આની સમજ મેળવેલી હોવી જોઈએ. તો પહેલાં સમજ, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ હોય. દેખો વિદ્યુત ક્ષેત્રની દિશા એ ધનથી ઋણ હોય. આ ધનથી આ ઋણ તરફ હોય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ આમ જ હોય. ઋણમાં દાખલ થાય, ધનમાંથી નીકળે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં, બીજું સેન્ટેન્સ, આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ સ્થિતિમાન ઘટે. સ્થિતિમાન દેખો ઘટે. આમ જઈએ તેમ ઘટે, આમ જતા જઈએ તેમ ઘટે. ત્રીજું, કોઈ ધન વિદ્યુતમાને દેખો આમથી આમ લઈ જઈએ અથવા ઋણ વિદ્યુતમાને આમથી આમ લઈ જઈએ તો શું થાય? દેખો ધનને લઈ જઈએ અથવા પેલા ઋણ, આ ધનને લઈ જઈએ અથવા ઋણને લઈ જઈએ. ચાલો આ ઋણને લઈ જઈએ. આ ઋણ વિદ્યુતમાને અહીંયાથી આમ લઈ જઈએ, આમથી આમ લઈ જઈએ. કોઈ માઇનસ ક્યુ વિદ્યુતમાનને ચલો આમથી આમ લઈ જઈએ. તો ધ્યાનથી જોજો, આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે એટલે ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે. ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે કે ક્ષેત્રને વિરોધ કરે છે તો એ કાર્ય ઋણ હોય. આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે. માઇનસ ક્યુ વીજભારને આ વીજભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં, આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જતા ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે. ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે મતલબ કે ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય. ક્ષેત્ર વડે થતું કાર્ય W બરાબર ઋણ હોય. દેખો ક્ષેત્ર આ ધક્કો મારશે અને ધન વિદ્યુતભાર માટે ક્ષેત્ર વડે થતું કાર્ય ધન હોય. અને જો ધન વિદ્યુતભાર હોય, આ ધન હોય, તો આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગે એટલે ક્ષેત્ર વડે થતું કાર્ય ધન હોય. આ યાદ રાખીશું. અત્યારે આપણે આના માટે લખીએ છીએ. ત્રીજો મુદ્દો, આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે. આથી આની ગતિ ઉર્જા ઘટે. આમ જાય એમ ગતિ ઉર્જા ઘટે. આ ગતિ ઉર્જા આ ઘટે અને સ્થિતિ ઉર્જા વધે. અને સ્થિતિ ઉર્જા વધે. સ્થિતિ ઉર્જા વધે. આટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. આ જ્ઞાન હોવું જોઈએ તો કામ કરી શકીએ. આટલી વસ્તુ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. રેડી? હવે એના પર આધારિત આપણે કામ કરવાનું ચાલુ કરીએ છીએ. આ નોંધમાં લખી દેજો. જો ધન હોય તો પછી એના અનુરૂપ લખજો. આ ધન વિદ્યુતભાર હોય તો એને અનુરૂપ લખજો અને કામ કરીશું. થેન્ક યુ. હવે રકમમાં તમને આ રીતે આપેલું છે. રકમની અંદર દેખો આ રીતે આપેલું છે. ઉદાહરણનો દાખલા નંબર, એક્ઝામ્પલ નંબર 2.3. રકમમાં આપ્યું છે એ અને બી આ ધન વિદ્યુતભાર છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે છે. એ આમથી આમ છે ને આ ઋણ છે. આ રીતે આપેલી છે. આ વિદ્યુત ક્ષેત્ર તમારું આમ છે. આ બિંદુને આપણે પી નામ આપ્યું છે અને આને આપણે ક્યુ નામ આપ્યું છે. આ રીતે કરેલું છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા દેખો ધનથી ઋણ આમ છે, એ આમ છે. રકમમાં આપ્યું છે. આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે.
અને બે વચ્ચેનું અંતર એ આર છે. બે વચ્ચેનું અંતર આર છે. ને એ જ રીતે અહીંયા બીજું બિંદુ આપ્યું છે. આ ઋણ છે, તો આ ઋણ વિદ્યુતભાર છે, અને આ બાજુ ધન વિદ્યુતભાર હશે, ને આ બાજુ એ ધન વિદ્યુતભાર છે. આ હશે, આપણે માની લઈએ છે. આ બિંદુ એ છે અને આ બિંદુ બી છે. બી છે આમ છે. વિદ્યુત ક્ષેત્ર દિશા દેખો આ બાજુ છે, ધનથી ઋણ, એટલે વિદ્યુત ક્ષેત્ર દિશા આ બાજુ હશે. એવું કોઈ જરૂર નથી કે અહીંયા બિંદુ હોય, ગમે ત્યાં બિંદુ હશે, વિદ્યુત ક્ષેત્ર દિશા આ બાજુ હશે. એ આમ છે, આમ છે. આવું રકમમાં આપ્યું છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, એવું આપણે જ કહીએ છીએ. તો અહીંયા સ્થિતિમાન વધારે હશે ને અહીંયા સ્થિતિમાન કેવું હશે? ઓછું. ધારો કે આ બિંદુ આગળનું સ્થિતિમાન વીપી કહીએ, અને આ બિંદુ આગળનું સ્થિતિમાન દેખો, આ બિંદુ આગળનું, આ બિંદુ આગળનું સ્થિતિમાન આપણે વીક્યુ કહીએ. તો અહીંયા વધારે હોય ને અહીંયા ઓછું હોય. તે રીતે આના માટે દેખો, આ વિદ્યુત દિશા આ બાજુ છે, અહીંયાનું સ્થિતિમાન વીબી કહીએ, અને અહીંયાનું સ્થિતિમાન એ વીએ કહીએ. અહીંયા વધારે હશે ને અહીંયા ઓછું હશે. તો પહેલો દાખલો વીપી માઇનસ વીક્યુ, વીપી માઇનસ વીક્યુ. ચલો, વીપી આ રહ્યો ને વીક્યુ આ રહ્યો. આ વધારે હશે ને આ ઓછું હશે. દેખો વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ વધારે હશે ને આ ઓછું હશે. એ ગ્રેટર ધેન 0 આવે. આ વધારે હશે, આ ઓછું હશે, આમાંથી આ બાદ કરશો એ ધન જ આવશે. એ રીતે આના માટે તે જ રીતે વીક્યુ માઇનસ વીબી માઇનસ વીએ. આ વધારે હશે, આ ઓછું. વિદ્યુત ક્ષેત્ર આમ છે, દેખો ધન અને ઋણ. વિદ્યુત ક્ષેત્ર આ વધારે હશે, આ ઓછું હશે. ગ્રેટર ધેન 0. તો બંને ગ્રેટર ધેન 0. બોલો, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ચાલો, તે જ રીતે બીજો નંબર. એક નાના ઋણ વિદ્યુતભારને ક્યુ અને પી અને એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત. તો નાના વિદ્યુતભાર માટે અહીંયા અને અહીંયા, આ ઋણ વિદ્યુતભાર માટે, તો એક નાના ઋણ વિદ્યુતભારને ક્યુ અને પી તથા એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનો ઉર્જાનો તફાવત. તો અહીંયા એક નાનો ઋણ વિદ્યુતભાર છે, આ રીતે. આ પ્લસ છે, આ માઇનસ છે. આ પી છે અને આ ક્યુ છે. દેખી લો, આ પી છે, આ તમારો ક્યુ છે. એક નાનો ઋણ વિદ્યુતભાર છે, આ રહ્યો. આ પી અને ક્યુ આપણે આમ લઈ જઈએ છીએ, પી અને ક્યુ માટે. તો યુપી માઇનસ યુક્યુ માટે યુક્યુ માઇનસ યુપી બરાબર કેટલો? ચિત્ર જેવું. આ વધારે છે કે આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે. આથી આની સ્થિતિ ઉર્જા અહીંયા વધારે હોય ને અહીંયા ઓછી હોય. દેખો, આ ઋણ અને આ ઋણ વચ્ચે લઈ જઈએ. આમ જાઓ એટલે ગતિ ઉર્જા ઘટે, તો સ્થિતિ ઉર્જા શું થાય? વધે. દેખો, આમ જઈએ, આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે. આમ જઈએ તો સ્થિતિ ઉર્જા વધે. મતલબ કે આ વધારે હોય ને આ ઓછી હોય, તો ગ્રેટર ધેન 0 આવે. આમ જઈએ એમ સ્થિતિ ઉર્જા વધે. સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. ગતિ ઉર્જા ઘટે. દેખો, આમ જઈએ તો જે આ વધારે છે ને આ ઓછી છે, દેખો આ વધારે અને આ ઓછી, આમાંથી આ બાદ કરવાનું, એ ગ્રેટર ધેન 0 આવે. હવે એ રીતે આના માટે આ માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે. એને આ એ છે, આ તમારો બી છે. ને અહીંયા
તમને પૂછ્યું છે આ ઋણ વિદ્યુતભારને આમથી આમ લઈ જઈએ છે. ચાલો એના જ આ ઋણ અને આ ઋણ વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. દેખો આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ. આથી સ્થિતિ ઉર્જા વધે. સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. ગતિ ઉર્જા ઘટે. એટલે આમાંથી આ બાદ કરવાનું પૂછ્યું છે. UB માઇનસ UA ગ્રેટર ધેન 0. હવે દેખો દોસ્તો, આવું પૂછ્યું હોય તો આની જગ્યાએ જો ધન કીધો હોત, આ ધન, તો આ ધન અને ઋણ વચ્ચે શું લાગે? આકર્ષણ. એટલે ક્ષેત્ર વડે કાર્ય થાય અને વડે કાર્ય થાય એટલે આ સ્થિતિ ઉર્જા ઘટે અને આ ધન અને આ ઋણ હોય તો આકર્ષણ લાગે અને વેગ વધે એટલે ગતિ ઉર્જા વધે. આનાથી ઉલટો જવાબ આવે. આ જોવાનું અને આને જોવાનું. આના નાના વચ્ચે અપાકર્ષણ એટલે જાતે ના જાય, ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે. આથી આપણે કાર્ય કરીશું એટલે ઉર્જા એમાં સંગ્રહ પામશે, આથી સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. એ રીતે આના માટે લખ્યું. આ રીતે ટેકનિક હોવી જોઈએ. અને કોઈ મેથડ, કોઈ ફોર્મ્યુલા દ્વારા પણ આ દાખલો ગણી શકાય, પણ આવી એટલી સમજ હોવી જોઈએ તો તમે ફિઝિક્સ સરળતાથી સમજી શકશો. તે જ રીતે 4C નંબર, ધન વિદ્યુતભારને ધન વિદ્યુતભાર તરફ લઈ જતા કાર્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો એક નાના ધન વિદ્યુતભારને Q થી P તરફ લઈ જવા માટે કાર્યનું સૂત્ર. એક નાના ધન વિદ્યુતભારને આ રીતે ત્રીજો દાખલો ના ઋણ છે. આ તમારો Q છે, આ તમારો P છે. ને એક નાના ધન વિદ્યુતભારને Q થી P તરફ લઈ જતા, ચાલો આમથી આમ લઈ જતા, આ ધન વિદ્યુતભારને લઈ જતા, આને લઈ જતા Q થી P તરફ લઈ જવામાં આવે. ચાલો આ ધન અને આ ધન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. જાતે જાય નહીં, લઈ જવું પડે. ક્ષેત્ર એનો વિરોધ કરશે. તો આ ધન અને આ ઋણ, ધન અપાકર્ષણ લાગે અને આને આપણે આમ લઈ જવો છે તો ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય. ક્ષેત્ર ઉપર કાર્ય કરે છે, ક્ષેત્ર વડે થતું કાર્ય W બરાબર ઋણ હોય. ઋણ હોય કે આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે. ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય, આપણા વડે થતું કાર્ય ધન હોય કે આપણે આમ લઈ જઈએ છીએ. એ રીતે આના માટે લખીએ. એ જ રીતે D ABCD જગ્યા નથી, અહીંયા લખું છું. એક નાના ઋણ વિદ્યુતભારને B થી A પર લઈ જવામાં આવે. આ ઋણ છે, આ ધન છે, આ તમારો B છે, આ A છે, આ A છે. અને એક નાના ઋણ વિદ્યુતભારને B થી A લઈ જવામાં આવે. આ ઋણ વિદ્યુતભારને આમથી B થી A તરફ લઈ જવામાં આવે. એટલે આ ઋણ અને આ ઋણ વચ્ચે શું લાગે? અપાકર્ષણ. જાતે જાય નહીં, આથી ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે. એટલે ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય કે ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય. ક્ષેત્ર વડે થતું કાર્ય W બરાબર ઋણ. અહીંયા ડી જવાબ તમારો આવ્યો. નાના ઋણ વિદ્યુતભારને ચલો B થી A તરફ લઈ જવામાં આવે. બાહ્ય બળ વડે થતું કાર્ય, તો ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય અને આપણે લઈ જઈએ બાહ્ય બળ એટલે આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય વડે થતું કાર્ય W બરાબર ધન. કે આપણે લઈ જઈએ, આ બાહ્ય બળ કહેવાય. આપણે લઈ જઈએ છે, ધક્કો આપણે મારીએ છીએ. આપણે આમ લઈ જઈએ, દેખો આને આમ લઈ જઈએ છે તો આપણા વડે બળ બાહ્ય બળ કહેવાય. તો બાહ્ય બળ અને આપણા બળની દિશા અને એનું સ્થાનાંતર બંને એક જ દિશામાં, એટલે કાર્યધન, એટલે કાર્યધન લખ્યું. અને ક્ષેત્ર આમ ધક્કો મારે છે. ક્ષેત્ર કે આ ઋણ અને આ ઋણ વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. એ રીતે હું કહું છું, ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ અને બાહ્ય બળ વડે થતું કાર્ય ધન. આ જરાક ધ્યાન રાખીશું. અને ચોથો દાખલો,
બી થી એ લઈ જવામાં નાના ઋણ વિદ્યુત ગતિ ઉર્જા ઘટે કે વધે, તો અહીંયા ઈ લખીએ. નાના ઋણ વિદ્યુતભારને ચલો બી થી એ તરફ લઈ જવામાં આવે, ઋણ વિદ્યુત અહીંયાથી આમ લઈ જવામાં આવે, તો આ ઋણ અને આ ઋણ વચ્ચે શું લાગે? અપાકર્ષણ. દેખો આથી ગતિ ઉર્જા ઘટે. દેખી લો, ગતિ ઉર્જા ઘટે. આ લખ્યું છે. તો અહીંયા ઈ નાના ઋણ વીજભારને બી થી એ તરફ લઈ જવામાં આવે, તરફ લઈ જતા ગતિ ઉર્જા ઘટે, કારણ કે આ ઘટે આ વધે. તો દાખલો મિત્રો અહીંયા ધ્યાન રાખીશું, દાખલો સમજવા માટેનો છે. આવા દાખલાને ગોખાય નહીં, વ્યવસ્થિત સમજજો તો તમે પોકી વળશો. બાકી એટલું અઘરું પણ નથી, સમજી શકાય એવી બાબત તમને રજૂ કરવામાં આવી છે, તો નોંધી કાઢીશું. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4 રકમમાં આપ્યું છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ગોળાકાર સુવાકની સપાટી પર, એક આ ગોળાકાર સુવાક સપાટી છે જેની ત્રિજ્યા એ 12 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા આર બરાબર 12 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરમાંથી મીટરમાં લઈ જવાના. 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સુવાકની સપાટી ઉપર, આની સપાટી ઉપર આ વિદ્યુતભાર આવેલો છે. આ વિદ્યુતભાર આ સપાટી પર આવેલો છે અને એ વિદ્યુતભાર Q બરાબર 1.6 ગુણાકારમાં 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર છે. તો પહેલો દાખલો, આ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણને ખબર છે કોઈ પણ સુવાક હોય તેની અંદર, કવચ હોય કે સુવાક હોય તેની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો ગોળાની અંદર, સુવાહક ગોળાની અંદર, યાદ રાખજો શબ્દ સુવાહક, આ ગોળાની અંદર આ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોય. પહેલો દાખલો પૂરો. વિદ્યુત સ્થિતિમાન 0 ના હોય, આ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર 0 હોય, વિદ્યુત સ્થિતિમાન 0 ના હોય. વિદ્યુત ક્ષેત્ર. બીજું, ગોળાની તરત ઉપર, અહીંયા ગોળાની સપાટી પર, ટૂંકમાં ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર. ચલો E બરાબર, સૂત્ર જાણો છો, E બરાબર KQ/R. તરત જ કીધું છે એટલે સપાટી પર. K બરાબર 9 × 10⁹. Q બરાબર 1.6 × 10⁻⁷. અને R બરાબર 12 સેન્ટીમીટર 12 × 10⁻². સાદુરૂપ આપીએ તો E બરાબર KQ/R². સાદુરૂપ આપીએ તો તમારો જવાબ આવશે 10⁵. 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. મિત્રો, હું સાદુરૂપ નથી આપતો. સાદુરૂપ મેં ડાયરેક્ટ જવાબ લખ્યો. સાદુરૂપ આપવાની પ્રેક્ટિસ આપણે ઘણી કરાવી છે, તો તમે સીધો જવાબ લખી શકો છો. ત્રીજો જવાબ આવ્યો,
ગોળાના કેન્દ્રથી એ અહીંયા 18 સેન્ટીમીટરના અંતરે અહીંયા ગોળાની બહાર કેન્દ્રથી આ 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ચાલો E બરાબર KQ upon R ડેશ નો સ્ક્વેર, K બરાબર 9 ગુણ્યા 10 ની માઇનસ 9, 9 ગુણ્યા 10 ની 9, Q બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 7 અને R બરાબર 18 ગુણ્યા 10 ની માઇનસ 2 નો સ્ક્વેર. 18 સેન્ટીમીટરમાંથી મીટરમાં ગયા અને સાદુરૂપ આપીશું તો 4.4 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો મિત્રો દેખો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આટલું અને સપાટીની બહાર દેખો અહીંયા આટલું. મતલબ એ થયો, જો આનો આલેખ દોરવામાં આવે, આ નોંધમાં લખજો, નોંધની અંદર લખજો, જો આનો આલેખ દોરવામાં આવે આ નોંધમાં કેન્દ્રથી R જેટલા અંતરે, તો આનો આલેખ દોરવામાં આવે આ રીતે જ હોય, આ રીતે જ એનો આલેખ હોય. દેખો અંદરના ભાગમાં 0, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. દેખો આ 0, સપાટી પર સૌથી વધારે હોય એટલે સપાટીથી જેમ જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. દેખો ઘટ્યું 10⁵, 10⁴, 10⁵. આનો અર્થ એવો થાય 10 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ 10 છે, અહીંયા 4.4 છે. આ વધારે કહેવાય ને આ ઓછું કહેવાય. તો અહીંયા વધારે ને પછી જેમ જેમ જઈએ એમ ઘટતું જાય, આ એનો આલેખ આવો આવે, શું વાક હોય કે કવચ હોય, વિદ્યુતભારી કવચ હોય કે સુવાક ગોળો હોય, બંને માટેનો આલેખ આવો જ આવે. અંતર સાથેનો આલેખ તમને આવો મળે. આ વિદ્યુત ક્ષેત્ર માટેનો છે. જો સ્થિતિમાનનો પૂછ્યો હોય તો સ્થિતિમાનનો આલેખ આવો આવે. સ્થિતિમાનનો પૂછ્યો હોય તો અંદરના ભાગમાં સ્થિતિમાન અચળ હોય, અને પછી સપાટી પરથી ઘટવા લાગે, તો કવચની અંદર કે કવચની સપાટી ઉપર, ટૂંકમાં સુવાકની અંદર કે સુવાકની સપાટી ઉપર સ્થિતિમાન સરખું હોય અને સપાટીની બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો V વિરુદ્ધ R નો આલેખ આવો આવે. આ એક વસ્તુ નોંધમાં રાખજો, જેથી આપણે સરળતાથી આપણું ફિઝિક્સને સારું બનાવી શકીએ. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ આપણા દાખલા ચાલુ જ રાખ્યા છે, જેથી આપણે સરળતાથી વધુ ને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 2.2, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2. રકમમાં આપ્યું છે 10 સેન્ટીમીટરની બાજુવાળા એક નિયમિત 10 સેન્ટીમીટરની બાજુવાળા એક આવા નિયમિત ષષ્ઠકોણ માટે, આ ષષ્ઠકોણ માટે જેની લંબાઈ આ 10 સેન્ટીમીટર છે. દરેક શિરોબિંદુ ઉપર આ Q વિદ્યુતભાર આવેલો છે. આવું રકમમાં આપ્યું છે. જ્યાં Q બરાબર 5 માઇક્રોકુલમ
અને લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર આ ષષ્કોણની, તો તેના કેન્દ્ર ઉપર તમને સ્થિતિમાન શોધવાનું પૂછ્યું છે. તો કેન્દ્ર ઉપર તમને સ્થિતિમાન શોધવાનું પૂછ્યું છે અહીંયા. તો કેન્દ્ર આગળ શોધો. અહીંયા ધ્યાન રાખો, પહેલા તો આ અંતર મળી જવું જોઈએ. સ્થિતિમાનનું સૂત્ર જાણો તો V બરાબર KQ અપોન R, આ સૂત્ર છે. તો આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન માટે આ અંતર મેળવી દો, આ અંતર બધાના મેળવી દો, આ અંતર મેળવી દો. દેખો આ લંબાઈ R. હવે ધ્યાન રાખો, આ જે લંબાઈ R છે, આ જે ખૂણો છે, આ જે લંબાઈ અને આ લંબાઈ સરખી. દેખો આ લંબાઈ ને આ લંબાઈ સરખી. આ ખૂણો 60 નો હોય ત્રણે બાજુ, આ 60 નો ખૂણો, આ 60 નો ખૂણો, તો માટે આ લંબાઈ પણ એ આના જેટલી જ થાય ને આ લંબાઈ પણ એના જેટલી જ થાય. બધી લંબાઈ સરખી થાય, આ બધી લંબાઈ અસરખી જ થાય કે ખૂણો 60 નો છે. અથવા આ રીતે પણ કરો તો ચાલે. દેખો ટોટલ 360, એને કેટલી બાજુઓ છે? 1 2 3 4 5 અને 6 વડે ભાગી દો, એ 60 નો ખૂણો થઈ ગયો. તો આ 60 નો જ ખૂણો આવે, આ 60 નો ખૂણો આવે. આ 60 નો હોય, આ 60 નો, આ 60 નો થાય તો 180 થાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. આ રીતે પણ કરાય. જેટલી બાજુ હોય આખું ચકેડાને 360, આખું 360 નો ખૂણો બને. અને જેટલી બાજુ એટલા વડે ભાગી દેવાના. તો 6 બાજુ તો 6 વડે ભાગી દેવાના, એટલે 60 આવી ગયો. તો ભાઈ દરેક ખૂણાનું મૂલ્ય 60 જ થયું. આ 60 થાય, આ 60 થાય, તો પછી આ 60 જ થાય તો જ 180 થાય. અને બાજુ ખૂણાઓના મૂલ્ય સરખા હોય તો બાજુઓની લંબાઈ પણ સરખી જ હોય, તો આ જેટલું હોય એટલું જ આ થાય. ચલો લંબાઈ મળી ગઈ, આ તમારે L મળી ગયો. હવે 6 છે, તો આના કારણે મળતું સ્થિતિમાન, આના કારણે મળતું બધાનો સરવાળો કરો. ચલો શિરોબિંદુથી, ચલો શિરોબિંદુથી ષષ્ઠકોણના કેન્દ્ર સુધીનું અંતર, કેન્દ્ર સુધીનું અંતર R બરાબર આ L થાય, R બરાબર L થાય, બરાબર 10 સેન્ટીમીટર થાય. માટે કેન્દ્ર આગળ મળતું આ કુલ સ્થિતિમાન બરાબર, ચલો KQ અપોન R. આટલી કેટલી બાજુઓ છે? એક આના કારણે મળતું, આના કારણે મળતું, એ 6 છે, તો ગુણાકારમાં 6, 6. આના કારણે એમ કુલ 6 છે. 6 વિદ્યુત પાસે 6 વડે ગુણી કાઢ્યા. મને સાદુરૂપ આપો તો 9 ગુણાકારમાં 10 ની 9, Q બરાબર 5 માઇક્રોકુલમ, 5 ગુણ્યા 10 ની -6 ગુણાકારમાં 6. અને R બરાબર લંબાઈ આના જેટલી જ છે 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10 ની -2. સાદુરૂપ આપવામાં આવે તો તમારો જવાબ આવશે 27 ગુણ્યા 10 ની 5 વોલ્ટ. વોલ્ટ જે તમારો માગેલો જવાબ છે. તો શું કર્યું એ ધ્યાન રાખીશું. હવે મિત્રો દેખો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન આટલું મળે, પરંતુ આ ષષ્કોણના કેન્દ્ર આગળની વાત કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એટલે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, અને આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હોય. બધા એકબીજાની અસર નાબૂદ કરે તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય, પણ વિદ્યુત સ્થિતિમાન 0 ના હોય. E બરાબર 0, પણ V બરાબર નોટ 0.
આનો મતલબ એ થયો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય પણ ખરું અને ના પણ હોય. એનાથી ઉલટું પણ બોલી શકાય, આ શૂન્ય ના હોય, આ શૂન્ય હોઈ શકે, એવું પણ બને. મિત્રો ધ્યાનથી શબ્દ સાંભળજો. અહીંયા સુધી અહીંયા E0 છે, V બરાબર નોટ 0. એનાથી ઉલટું પણ બને, કોઈ એવા કિસ્સાય બને કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. આ બંને આવા MCQને આ રીતે ધ્યાન રાખશો. આવા MCQ નીકળી શકે, ઝીણા ઝીણા MCQને બહુ ધ્યાનથી સાંભળશો એટલે જવાબ તમને મળતા જશે. ત્યારબાદ નવો દાખલો. નવા દાખલાની અંદર દાખલા નંબર 2.13 રકમની અંદર આપ્યું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. બી બાજુ વાળા એક ઘન, આ બી બાજુ વાળો એક આ ઘન છે, આ બી બાજુ વાળો એક આ ઘન છે અને આ જે ઘન છે બી બાજુ વાળો એક આ ઘન. બી બાજુ વાળો એક આ ઘન છે અને આ ઘનના દરેક શિરોબિંદુ પર આ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. દરેક શિરોબિંદુ પર આ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. અહીંયા સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. તો કેટલી બાજુઓ છે દેખો. આના કારણે મળતું સ્થિતિમાન, આના કારણે મળતું સ્થિતિમાન. આ સ્થિતિમાન તમારે ગણવાનું પૂછ્યું છે. આ રીતે પૂછ્યું. પહેલાં તો આ અંતર શોધી કાઢો. અહીંયાનું આ અંતર ગોતી કાઢો અને ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા અંતર આપણે પહેલાં ગોતી કાઢો. તો અહીંયાથી આ અંતર, અહીંયાની વાત ચાલે છે, આ ઘન છે. તો દરેક શિરોબિંદુથી, આ ઘનની દરેક શિરોબિંદુથી એના કેન્દ્ર સુધીનું અંતર શોધી કાઢવાનું છે. તો આપણે અંતર શોધવા માટે શું કરીએ? ધ્યાનથી જોજો મિત્રો. તો સૌ પ્રથમ આ દેખો, આ ચોરસ છે, આ બી છે, આ બી છે, તો આ થાય આ √2b થાય. તો આ જે છે આ અને આ, તો આ તમારું √2b થાય. જે આના પ્રમાણે આ √2b થાય. હવે આ આના આ બાજુ અને આ બાજુ અને આ એનું મધ્ય બિંદુ થયું, આ તમને અંતર મળી જશે. અંતર મળશે. અને આપણે ઓ કહીએ, નામ આપી દઈએ, અને એ કહીએ, આ બી કહીએ, આ સી કહીએ, આ ડી કહીએ, આ ઈ કહીએ, આ એફ, આ જી અને આ એચ કહીએ. નામ આપી દીધા. તો સૌ પ્રથમ આ ચોરસ માટે, ચોરસ આ એ બી, આ સીડી માટે એસી નો વર્ગ બરાબર આ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. નહીં કરવી હવે મારા. આના બરાબર બી છે, આના બરાબર બી છે, માટે બી નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર 2b નો વર્ગ. માટે એસી બરાબર √2 × b. આ નંબર 1 આપી દો. ટૂંકમાં મળી ગયું તમને. હવે આના માટે દેખો, આ કાટકોણ ત્રિકોણ માટે એ સી જી માટે. હવે કાટકોણ ત્રિકોણ એ સી જી માટે, એ સી ચલો જી માટે ત્રિકોણ
એસીજી માટે એસીનો વર્ગ વત્તા સીજીનો વર્ગ બરાબર એજીનો વર્ગ. એસીનો વર્ગ આ રહ્યો √2b નો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. માટે એસી નો વર્ગ બરાબર 4 દેખો 3 એટલે અહીંયા 2b નો સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર 3b નો સ્ક્વેર. માટે એસી બરાબર √3 ઇન્ટુ બી નો સ્ક્વેર. તમને આ વસ્તુ મળી ગઈ. હવે એનું મધ્યબિંદુ અહીંયાથી આ અંતર આ મધ્યબિંદુ આ તો આ અંતર મળ્યું મારે તો આટલું જ જોઈએ છે. મારે તો અહીંયાથી એ થી ઓ જોઈએ છે. માટે એઓ બરાબર AC/2 બરાબર AC/2 બરાબર √3b/2. તે જ રીતે એઓ બરાબર બીઓ બરાબર સીઓ બરાબર ડીઓ બરાબર એ લખો જગ્યા નથી. માટે તે જ રીતે ચલો એઓ બરાબર બીઓ બરાબર સીઓ બરાબર ડીઓ બરાબર જીઓ બરાબર એફઓ બરાબર ઈઓ બરાબર એચઓ બરાબર √3b/2 છે થાય. માટે કેન્દ્ર આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન વીઓ બરાબર દેખો 8 છે. કેટલી જોડ થઈ 8 8 ગુણાકારમાં કે ક્યુ અપોન આ એઓ બાજુ બધી સરખી જ છે. એઓ બરાબર 8 ગુણાકારમાં 9 ગુણ્યા 10 ની 9 ક્યુ બરાબર તમને ક્યુ જ લેવાનો કીધો છે. ક્યુ અથવા કિંમત મૂકવાની આપણે નથી કિંમત મૂકવાની નથી તો એની એ જ રાખવાની છે કે ક્યુ બરાબર 8 ગુણાકારમાં કે ક્યુ ને એઓ બરાબર √3b/2 બરાબર 2 ઉપર ગયા 16 કે ક્યુ અપોન √3 ઇન્ટુ બી જે તમારો માગેલો જવાબ છે. જે તમારો માગેલો શું છે જવાબ. થેન્ક યુ.